चलो गुड मॉर्निंग। लास्ट लेक्चर में है ते आपणे आ दाखला गणेला हता बरोबर। उदाहरण 1 થી 3 गण्या हता अने आ थोड़ा दाखला छे ते होमवर्क में आपेला हता। तो आजना लेक्चर में है ते आपणे आ होमवर्कना दाखला ज गणीशुं बराबर, कारण के थोड़ा समझवा जेवा छे, पहली वार गणता होय। अने आमां एक उदाहरण आपणे हजी बाकी छे, उदाहरण 13.4, तो त्यांथी स्टार्ट करीशुं बराबर छे। चालो तो पॉज करीने पहला उदाहरण 13.4 नी रकम वाँचो અને એ ઉદાહરણ ગણી જોવો, થઈ જાય એવું જ છે બરાબર, ઇઝી ઉદાહરણ છે। उदाहरण 13.4 અને લેક્ચર નંબર 3 થશે આજે બરોબર છે। વાયુનો ગતિવાદ લેક્ચર નંબર 3 બરોબર છે। તો ઉદાહરણની રકમ વાંચો તો ઉદાહરણમાં શું કહે છે કે બે વાયુ આપેલા છે આપણને, ઉદાહરણમાં છે તે આપણને બે વાયુઓ આપેલા છે કે એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુઓ કે જે પ્રક્રિયા કરતા નથી, એક નિયોન છે કે જે એક પરમાણિક છે અને બીજું ઓક્સિજન છે કે જે દ્વિપરમાણવિક વાયુ છે। એમના આંશિક દબાણનો ગુણોત્તર આપણને આપેલો છે। શું આપ્યો છે? આંશિક દબાણનો ગુણોત્તર આપણને આપેલો છે। તો લખતા જઈએ કે શું આપેલું છે કે હિલિયમ અને નિયોન ના આંશિક દબાણ નો ગુણોત્તર, આંશિક દબાણનો ગુણોત્તર આપણને આપેલો છે। એને આપણે P1 આને 1 કહીએ અને બીજું છે નિયોન એને 2 કહીએ, એટલે P1/P2 કેટલું આપેલું છે આપણને? 3/2 આપેલું છે, 3/2 આપેલું છે। તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે આપણે ફાઇન્ડ કરવાનું છે કે અણુઓની સંખ્યા અને ઘનતાનો ગુણોત્તર, બે વસ્તુ ગોતવાની છે। પેલું શું ફાઇન્ડ કરવાનું છે કે પેલું સંખ્યાનો ગુણોત્તર અને બીજું ઘનતાનો ગુણોત્તર। આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરી દેવાની છે બરોબર છે। ચાલો કરીએ, પોઝ કરીને ટ્રાય કરો, ક્વેશ્ચન સમજાઈ ગયો હોય તો। ચાલો આનો આન્સર લખીએ। શું થશે આનો આન્સર કે અહીં પીવી બરાબર મ્યુ આર ટી પરથી પી ચલે છે મ્યુ કહી શકાય બરોબર, અચળ વી અને ટી માટે, અચળ વી અને ટી માટે। તો અહીંયાથી આપણે લખીએ કે તેથી P1/P2 બરાબર μ1/μ2 હોય તો એનો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે? 3/2। મ્યુનું સૂત્ર શું થાય કે હવે મ્યુ બરાબર n/na થાય બરાબર છે, એટલે μ1 ની કિંમત લખો તો n1/na ભાગ્યા μ2 ની કિંમત લખો તો n2/n બરાબર। તમારે આમ ન લખવું હોય ને તો છેદની કિંમત છે ને ઉલટાવી જ મૂકી દેવાય। છેદમાં જ્યારે આ પ્રકારનું પદ હોય તો એને આપણે શું કરાય? ઉલટાવીને બાજુમાં ગુણાકારમાં મૂકી દેવાય। એટલે આમ ન લખતા આપણે μ2 ની કિંમત છે એ આ રીતે લખીએ છીએ કે na/n2 બરાબર છે। મ્યુ બરાબર એટલે μ1 બરાબર આટલું થશે અને μ2 બરાબર n2/na થશે। ચાલો ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 3/2। કટ થતું એટલું કટ કરો, શું કટ થશે? આ એને વયા ગયા એટલે વધ્યું શું? સંખ્યાનો ગુણોત્તર કે n1/n2 બરાબર 3/2। આ પહેલો આન્સર આવી ગયો।
આન્સર નંબર થઈ ગયું. ચાલો બીજો આન્સર ગોતીએ. ઘનતાનો ગુણોત્તર. ઘનતાનો ગુણોત્તર કેમ ગોતશું? તો ઈઝી વસ્તુ છે. ઘનતાનો ગુણોત્તર મેળવવો પણ કે 2 ઘનતાનો ગુણોત્તર કે આપણને ખબર જ છે કે μ1 ના છેદમાં μ2 બરાબર 3 ના છેદમાં 2 થાય. બરાબર 3 ના છેદમાં 2 થાય. બરાબર છે. તો μ1 ની કિંમત લખી નાખો. μ1 નું બીજું સૂત્ર શું થાય કે m ના છેદમાં m0 થાય. લખી નાખો m ના છેદમાં m0. તો μ1 બરાબર m1 અને m01 કારણ કે પેલું છે ને એ છે હિલિયમ છે, બીજું નિયોન છે, તો એની માટે આણ્વીય દળ પણ અલગ હોય. અહીંયા તો એવોગેડ્રો અંક હતો. એવોગેડ્રો અંક તો બધા માટે સરખો હોય, હિલિયમ હોય, નિયોન હોય કે ઓક્સિજન હોય. બરાબર. અને μ2 કેટલું થશે? m2 ના છેદમાં m02. બે કિંમત લખી નાખો. અહીંયા μ1 ની કિંમત લખો તો m1 ના છેદમાં m01 ગુણ્યા μ2 ની કિંમત ઉલટાવીને બાજુમાં લખી નાખો એટલે m02 ભાગ્યા m2 ઇઝ ઇક્વલ ટુ 3/2. બધી કિંમત લખો. પણ એમ હજી એક આપણે થોડોક ફેરફાર કરીએ કે ઉપર નીચે છે ને v વડે ગુણીને v વડે ભાગી નાખીએ. આપણે શું કરીએ કે કદ વડે ગુણી અને કદ વડે ભાગી નાખીએ. આ એક કામ કરીએ, બીજું કાંઈ કરેલું નથી કે કદ વડે ગુણી અને કદ વડે ભાગી નાખીએ છીએ. તો આ દળના છેદમાં કદ. બરાબર કે હવે અહીંયા લખી નાખો કે બેયનું કદ તો સરખું છે. બરાબર, બેયના કદ અચળ છે અને બેયના કદ સરખા છે, તાપમાન પણ સરખા. કે m1 ના છેદમાં v બરાબર ρ1 થાય અને m2 ના છેદમાં v બરાબર ρ2 થાય. બસ લખી નાખો કિંમત કે આ m1 ના છેદમાં v એટલે આ બંનેનું આવશે, એની જગ્યાએ લખશું ρ1 અને આ m2 ના છેદમાં v. જો આ v ને આ છેદમાં લખી શકો તમે. બરાબર, એવું હોય તો એક સ્ટેપ હજી લખીએ, ગોઠવીને લખીએ કે m1 ના છેદમાં આ v અને અહીંયા m02 અને અહીંયા એક વધ્યું આપણે m01. આ m2 ને સાઈડમાં લઈ લઉં છું અને આ છે એને તમે અહીંયા લખી શકો v. ભાઈ જવા દો, છેદનો છેદ અંશમાં જવા દો એટલે પાછું આવી જશે. એક v અંશમાં જોઈને એક v છેદમાં જોઈ, બસ એક છેદમાં છે અને આ અંશમાં વયો જશે. આને કહેવાય ઘનતા અને આને પણ કહેવાય ઘનતા. એટલે આ શું થઈ જશે? અહીંયા આ થઈ જશે આપણી માટે ρ1 અને આ પદ થઈ જશે એ થઈ જશે ρ2. બરાબર, આ તમને સમજાવવા માટે લખેલું છે, છેદ ઉડાડેલા નથી. તો આની જગ્યાએ લખી નાખો ρ1 ગુણ્યા m02 m01 ઇન્ટુ 1/ρ2 ઇઝ ઇક્વલ ટુ 3/2. આની બરાબર શું છે? 3/2 છે. બરાબર, આ તો કારણ છે. ચાલો હવે આપણે ρ1/ρ2 જોઈએ છીએ, ઘનતાનો ગુણોત્તર જોઈએ છીએ. તો આને સામે જવા દો આ બેયને કે 3/2. આ 0 1 ઉપર જશે અને 0 2 નીચે આવશે. બસ મૂકી દો કિંમત 3/2 m01. m01 કેટલું થશે? પેલું કોણ છે? પેલું છે હિલિયમ. હિલિયમનું આણ્વીય દળ કેટલું થશે? હિલિયમ 2 હોય, 2 નું 4 થાય. બરાબર, એટલે અહીંયા આવશે 4. અને ગ્રામ થશે. બરાબર, અને નિયોનનું m02 નિયોન જ છે ને, હિલિયમ અને બીજો છે નિયોન કે ઓક્સિજન છે, કયો છે? ક્વેશ્ચન ક્યાં છે? ઓક્સિજન છે. બરાબર, હિલિયમ નથી, સોરી. આપણી પાસે છે નિયોન અને ઓક્સિજન. નિયોન અને ઓક્સિજન. તો ઓક્સિજન માટે કેટલું થશે? O2 માટે આ થશે 32 ગ્રામ અને નિયોન માટે થશે 20 જેટલું થશે, પણ ટેક્સમાં આપેલું હોય તો સારું, તો 20.2 આપેલું છે. બરાબર, એમાં યુ આપેલું છે પણ આપણે 1 મોલનું દળ લખીએ છીએ.
અહીં આપણે ભલે એનું સાચું જ છે, યુ લખેલું છે, એટોમિક માસ યુનિટ, બરાબર, એ એક અણુનું દળ થશે. એટોમિક માસ યુનિટ શું થશે? એક અણુનું દળ થશે. આપણે 1 મોલનું દળ લખીએ છીએ, બરાબર છે. ચાલો વાંધો નહીં, આમાં કિંમત મૂકો તો M01 છે 32 ભાગ્યા M02 20.2. સાદરૂપ આપો, ગુણોત્તર આપો, એટલે અહીંથી આપણને ફાઇનલ આન્સર મળશે 0.94. કેટલો મળશે? 0.94 ρ1/ρ2. લખી લ્યો. અને કરવાની બીજી એક મેથડ પણ છે, જો તમારું મગજ ચાલતું હોય તો, કે આપણે PV બરાબર nRT ના કેટલાક સ્વરૂપ લખેલા છે, બરોબર છે. એમાંથી એક સ્વરૂપ આ છે કે P બરાબર ρRT/M0. તો અહીંયાથી લખી શકું કે P ચલે છે ρ/M0, કારણ કે આ બે તો અચળ છે, બરોબર છે. એટલે અહીંથી લખાય કે P1/P2 બરાબર ρ1/ρ2, અને છેદવાળો છે એને ઊંધું લખી શકો M02/M01. તો આ શોર્ટમાં તમે અહીંયા પહોંચી જાઓ, બીજું કંઈ થાય નહીં, બરોબર છે. આ રીતે પણ કરી શકો, આને તમે અથવા સ્વરૂપે લખી શકો, પણ ગમે તે મેથડ કરો, આન્સર એ જ આવશે. આ એક ગણતરી વ્યવસ્થિત ચેક કરી લેજો, બરોબર. એટલું જ આવે અંદાજિત. 3 એટલે 90 અને 40, લગભગ થોડોક ફરક લાગે છે. ગણતરી ચેક કરો એકવાર પોઝ કરીને. હા, જો અહીંયા ભૂલ છે કે પેલું છે ને એ નિયોન છે, પેલું નિયોન છે, એટલે અહીંયા M01 છે ને, M02 આવશે ઓક્સિજનની, M01 આવશે, એટલે અહીંયા આવશે 20.2 અને છેદમાં આવશે 32, બરાબર છે. હવે આન્સર આવી જશે. આન્સર મેં સીધો જોઈને લખ્યો છે. ચલો થઈ ગયું. હાલો હવે છે આપણે ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ, કે જે તમે હોમવર્કમાં ગણેલા હોય તો થોડુંક સ્પીડમાં થશે, તો આપો, ધ્યાન આપો. સ્વાધ્યાયમાં પેલો દાખલો, આ ચેપ્ટર છે ને એ કમ્પેરેટિવલી બહુ ઇઝી અને નાનું ચેપ્ટર છે, એટલે આવા ચેપ્ટર ન મુકાય, બરોબર છે. શું કામ ન મુકાય? કારણ કે કોસ્ટ ટુ બેનિફિટ રેશિયો, એટલે વર્ક ટુ બેનિફિટ રેશિયો ઘણો વધારે હોય. થોડુંક વર્ક કરો અને એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય. કેટલા બધા ફોર્મ્યુલા પણ નહીં હોય, જે ફોર્મ્યુલા હશે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, આદર્શ વાયુ સમીકરણ, આ બધું આપણને આવડતું હોય, એટલે કે ઓછા કામે આપણને આવડી જશે એક ક્વેશ્ચન. કે જ્યારે તમે 12માં જશો ને તો 12માં અમુક ચેપ્ટર એવા છે કે એમાં ઘણું બધું કરો ત્યારે એકાદો ક્વેશ્ચન આવતું હોય, જ્યારે આ ચેપ્ટર થોડુંક કરો ને એકાદો ક્વેશ્ચન આવી જાય, તો આ ચેપ્ટર મુકાય ન મુકાય, બરોબર. એટલે વ્યવસ્થિત આના MCQs ને બધું સ્ટાર્ટ કરી દેજો. ચાલો સ્વાધ્યાયમાં આવીએ. સ્વાધ્યાયમાં પેલો દાખલો, સ્વાધ્યાયમાં 13.1 શું કહે છે ક્વેશ્ચન? કે એસટીપી એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર મેળવો. શું છે ક્વેશ્ચન? કે એસટીપી O2 નું મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર મેળવો. વાસ્તવિક કદ એટલે મુક્ત અવસ્થાનું કદ, બરોબર. મોલર કદ ભાગ્યા વાસ્તવિક કદ કેટલું થશે? એનો વ્યાસ આપેલો છે, અણુનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ છે. કેટલો છે? 3 એંગસ્ટ્રોમ છે. તો આની ઉપરથી ત્રિજ્યા મળી જાય. આની ઉપરથી આપણે ત્રિજ્યા ફાઇન્ડ કરી શકીએ. તો ત્રિજ્યા કેટલી મળશે? ત્રિજ્યા આની અડધી એટલે 1.5 એંગસ્ટ્રોમ મળે, બરોબર છે. તો આપણે આ બેયનું કદ જોઈએ છે, બરોબર. મોલર કદ એટલે કે જે અણુનું જે દબાયેલી સ્થિતિમાં કદ હોય એને મોલેક્યુલર કદ લખવું જોઈએ, પણ એ લોકોએ ગુજરાતી થોડુંક અલગ કર્યું છે, મોલર કદ લખ્યું છે. એ મોલર કદ નથી જે તમે કેમિસ્ટ્રીમાં ગોતો છો, એ નથી.
અહીંયા છે મોલેક્યુલર કદ છે, આ મોલર કદ નથી, શું છે? મોલેક્યુલર કદ છે, એટલે આણ્વિક દળ છે, બરોબર છે. અને આ વાસ્તવિક કદ કેટલું થાય? તો મુક્ત અવસ્થાનું કદ એ વાસ્તવિક હોય, અને એસટીપી એ 1 મોલનું કેટલું થાય? અહીંયા આપણે 1 મોલ માટે જ વાત કરીશું. આનો આન્સર લખીએ કે 1 મોલનું એસટીપી એ વાસ્તવિક કદ, હમણાં જ આપણે લખ્યું હતું 22.4 લીટર થાય. કેટલું થાય? 22.4 લીટર. લીટર કાઢો એટલે 10⁻³ ગુણવું પડે, બરોબર. 1 લીટર એટલે 10⁻³ મીટર ઘન થાય. લીટર કાઢો એટલે તમારે શું લખવું પડે? 22.4 10⁻³ મીટરનો ઘન. આ વાસ્તવિક કદ છે જ મળી ગયું. હવે બીજું આવશે મોલર કદ અથવા મોલેક્યુલર કદ, કૌંસમાં આણ્વિક કદ. આણ્વિક કદ એને આપણે વીએમ વડે બતાવીએ છીએ. સૂત્ર શું થશે? 4/3 πr² ગુણ્યા સંખ્યા થાય. 1 મોલમાં કેટલી સંખ્યા હોય? તો એને જેટલી હોય, તો બધી કિંમત લખીએ. તો લખતા જઈએ બધી કિંમત, બરોબર. કે 4/3 ગુણ્યા પાય ને પાય જ રખાય, હવે કિંમત ન લખાય, બરોબર, વાંધો નહીં. કિંમત કેલ્સીમાં સીધી. r નો ઘન 1.5 નો ઘન એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા 15 ભાગ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000. આનો ઘન કર્યો છે, બરોબર. અને એંગસ્ટ્રોમનો ઘન, એંગસ્ટ્રોમ એટલે શું થાય? 1.5 10⁻10². આનો ઘન કરો ને એટલે 10⁻30² થાય, બરોબર. ઘાતની ઘાતનો ગુણાકાર થાય, એટલે આનો જો ઘન કરવામાં આવે તો અહીં શું થાય? ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 10⁻30² ગુણ્યા 1 મોલની સંખ્યા 6.022, એને ખાલી 6 લખો કોઈ વાંધો નથી, બરાબર. 6.022 10⁻23². તો આ મળ્યું આપણને. આનું ફાઇનલ આન્સર આપો કેલ્સીમાં ગણીને, બરાબર. તમારે અંદાજો લગાવવો હોય તો પણ લગાવી શકો, અહીં કોઈ વાંધો નથી, બરાબર. ઘાત ઉડાડી દો, અને 3 ને આ 2 6 વયા ગયા. બસ હવે બીજું કંઈ વધારે કરવાનું નથી. આ 4 3 12, 12 ગુણ્યા 15 15 225 ગુણ્યા 1 15 વધશે, અને ગુણ્યા અહીંયા 2 વધશે. ઘાતનું કરી નાખીએ હવે. ઘાતનું 30 ને 23 એટલે -7, અને આ 1000 ની -3 ઉપર આવશે. સમજાણું? આ 30 ને -30 + 23 -7 ને 1000 ઉપર આવ્યા એટલે -3. બસ તો આ ગુણાકાર કરો. હવે ગુણાકાર કરતા તો ફાવશે ને. 15 દુ ને 30, 30 ગુણ્યા 12 ગુણ્યા 225, બરાબર. આનો આન્સર છે ને એ તમારે ગણવાનો છે. હું કેલ્સીમાં ગણી દઉં કે પછી ગમે એ રીતે ગણો. 10⁻10². આ મોલેક્યુલર કદ આવી ગયું. આનો એકમ આવશે મીટરનો. બસ હવે આ બેયનો આપણે શું કરવાનો છે? ગુણોત્તર લેવાનો છે. શું લેવાનો છે? ગુણોત્તર લઈ દેવાનો છે, બરાબર. આ ગુણાકાર કરી જ નાખીએ કે 225 ગુણ્યા આ 15 દુ ને 30 એટલે 3, અને 225 5 3 15 નો પાંચડો વધી 1 3 દુ 6 ને 1 7 ને 3 દુ 6 675, 675 ગુણ્યા 12 એટલે 675 અને 1 0, અને 675 દુ 1300, 1350 એટલે આવશે 0 0 11 ને 8 8100, અને એક મીંડું રહી ગયું એટલે 81000 આવે, બરાબર. એટલે અહીં આન્સર કેટલો આવશે? તો અહીંથી કાઢો 1 2 3 4 એટલે 8.1 10⁻6 મીટરનો ઘન. આપણે શું મળે છે? આ મોલેક્યુલર કદ મળે છે. શું મળ્યું? મોલેક્યુલર કદ. હવે એનો ગુણોત્તર લઈ લો, એ તો ઇઝી થશે. ગુણોત્તર તો તમે લઈ શકો. એટલે શું આવશે કે મોલેક્યુલર કદ ભાગ્યા વાસ્તવિક કદ. મોલેક્યુલર કદ છે આપણી પાસે આવી રહ્યું 8.1 10⁻6
ભાગ્યા આ પણ છે 22.4 10 - 3 બરાબર. આ ગુણોત્તર ફાઇન્ડ કરો. બરાબર, આ ગુણોત્તર તમે ગોતો એટલે આ આવશે 0.4 જેટલો આવશે અને અહીંયા ઘાત આવશે 10 - 3 ગુણ્યા 10 - 3. બરાબર, આટલો આપણો આન્સર આવશે. લખી લ્યો. આ પણ અંદાજો જ લગાવેલો છે. બરાબર, મેં ગણેલ નથી. અહીંયા 22 ચોખ્ખું 88 એટલે 4 ની આજુબાજુ હશે. 4 થી થોડુંક ઓછું હશે એટલે 0.37 હશે. પણ અંદાજિત જ તમે કેલ્સીમાં જો તો કેલ્સીમાં એક્ઝેક્ટ ગણી લેજો. થઈ ગયું 13.1. ચાલો હવે 13.2 સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયમાં 13.2 ક્વેશ્ચન રીડ કરો. બીજો ક્વેશ્ચન કે એસટીપી એ 1 મોલનું કદ 22.4 છે તે દર્શાવો. કોઈ પણ વાયુનું શું બતાવવાનું કહે છે કે એસટીપી એ 13.2 એસટીપી એ કોઈ પણ વાયુનું કદ બરાબર 22.4 લીટર થાય. 22.4 લીટર થાય દર્શાવો અથવા તો સાબિત કરો. બરાબર, 1 મોલનું કહે છે. 1 મોલ. બસ તો કાંઈ નહીં, આપણને ખબર હોવી જોઈએ. આનો આન્સર લખતા જઈએ. સાવ ઇઝી ક્વેશ્ચન છે. એમસીક્યુમાં ન આવે. એમસીક્યુમાં ક્યાંથી સાબિતી આવે? બરાબર. તો એસટીપી એટલે શું કે ટી બરાબર કેટલું હોવું જોઈએ? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 273 કેલ્વિન હોવા જોઈએ. અને પી બરાબર 1 વાતાવરણ હોવું જોઈએ. 1 વાતાવરણ એટલે 1.013 10 થાય. આને તમે 1 લખો વાંધો નહીં, કોઈ વાંધો નહીં. 1 10 આવશે પાસ્કલ. બરાબર, તો હવે આમાં લખી નાખીએ કિંમત કે હવે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ કે પીવી બરાબર મ્યુ આર ટી થાય. પીવી બરાબર મ્યુ આર ટી થાય એટલે અહીંથી આપણે કદ જોઈએ છે. શું સાબિત કરવાનું છે? કદ. એટલે વીને કરતા બનાવો તો મ્યુ આર ટી ના છેદમાં પી. બધી કિંમત લખો. મ્યુ છે 1, મોલ કેટલા છે? 1 છે ને, 1 મોલ છે એટલે મ્યુ બરાબર 1 આવશે. અને આર 8.314 ગુણ્યા ટી છે 273 ભાગ્યા પી છે આ રહ્યું 1.013 10 બરાબર. આની ગણતરી કરો કેલ્સીમાં. પોઝ કરીને ગણતરી કરો. એટલે ગણતરી કરશો એટલે તમારે આન્સર આવશે. એ આવશે 2240.6 10 - 5. અંદાજિત આટલો આવશે 2240.6 10 - 5. બરાબર, થોડોક ઓછો આવશે 223839 એવરો હશે. આ શેમાં આવશે? મીટર ઘનમાં. તો આમાંથી 10 - 2 કાઢી લ્યો એટલે 22.4 ગુણ્યા 10 - 3 મીટરનો ઘન. 10 - 3 ને તો લીટર કહેવાય. એટલે આની જગ્યા ઉપર આપણે શું લખી નાખીએ? 22.4 લીટર લખી નાખો. આપણે સાબિત કરી દીધું.
થઈ ગયું. આની પછીનો ક્વેશ્ચન 13.3. આજે આપણે 6 એ 6 લગભગ ગણી જ નાખવા છે. શું કહે છે કે બે અલગ તાપમાને 1 કિલો નહીં 1 ગુણ્યા 10⁻³ કિલો ઓક્સિજન માટે પીવી છેદમાં ટી વિરુદ્ધ પીનો આલેખ આપણને આપ્યો છે. બરોબર, તો પહેલા દળ લખી લઈએ. કોની વાત થાય છે? ઓક્સિજન માટે વાત થાય છે. દળ કેટલું આપ્યું છે? 1 ગુણ્યા 10⁻³ કિલો. એની માટેનો આલેખ પાછળ આપ્યો છે. સાવ સરળ એવો આલેખ છે. બરોબર, એક અહીંયા ડોટેડ લાઈન છે અને બે અલગ અલગ તાપમાનની રેખાઓ છે અથવા વક્રો છે. આ પેલું છે, આ બીજું છે. આ છે એ T1 છે અને આ છે એ T2 છે. અને આલેખ કોની વિરુદ્ધ કોનો છે? તો આલેખ છે PV/T વિરુદ્ધ P નો આલેખ છે. બરોબર છે. તો આ આલેખ આપણે દોરી ગયા છીએ, થોડોક અલગ છે, બીજું કાંઈ નહીં. આપણે જે આલેખ દોર્યો હતો ને એ આલેખ આવો હતો. PV/μT હતું, મોલ આવી ગયા હતા. બરોબર છે. આમાં મોલને ગણ્યા નથી અને વિરુદ્ધ P નો આલેખ હતો. બરોબર, એટલે આપણે તમને લખાવેલું હતું કે PV = μRT. આની ઉપરથી PV/μT = R થતું હતું. આ મેં લખાવેલું હતું. પણ આ લોકોએ છેલ્લે PV/T લખેલું છે, એટલે મ્યુ સામેનો સામે જ છે. મ્યુ અહીંયા ગુણાકારમાં જ છે, એટલે μR આવશે. એટલે હકીકતે આની કિંમત શું થશે? તો કે આ μR થશે. કેટલો થશે? μR જેટલો થશે. બરોબર છે. તો પહેલાં આપણે એ જ લખી લઈએ, પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરીએ. કે આદર્શ વાયુ સમીકરણ પરથી શું લખી શકાય? કે PV/T બરાબર μR થાય. બરોબર, આ નોંધ એક આપણે લખીએ છીએ. ચાલો હવે આન્સર સ્ટાર્ટ કરીએ. શું પૂછે છે આપણને? કે ત્રુટક વક્ર શું બતાવે છે? કે આ ત્રુટક રેખા શું બતાવે છે? પેલું ત્રુટક રેખા આ લખેલું હતું. ત્રુટક રેખા છે એ સીધી રેખા છે. એ આદર્શ વાયુને બતાવશે. કોનું વર્ણન કરશે? તો આદર્શ વાયુનું. એટલે આપણે લખીએ કે ત્રુટક રેખા આદર્શ વાયુ દર્શાવે છે. શું દર્શાવે છે? ત્રુટક રેખા છે તે આદર્શ વાયુને દર્શાવે છે. ચાલો બીજું, શું સાચું છે? T1 મોટો છે કે T2 મોટો છે? ક્વેશ્ચનમાં જો બીજામાં એમ પૂછેલું છે કે કોણ મોટું છે, T1 મોટું છે કે T2 મોટું છે? તો આમાં આપણે એક વસ્તુ લખી શકીએ કે T1 નો આલેખ આદર્શ વાયુ રેખાની નજીક છે. આપણે જ્યારે થિયરી ભણ્યા હોય ત્યારે પણ એમ જ વસ્તુ જોઈ હોય કે આ બંને રેખામાંથી જે આ ડોટેડ લાઈનને નજીક જાય. બરોબર, આપણે જ્યારે દોર્યું હતું ત્યારે આપણે એમાં 3 દોરી હતી. આ ડોટેડ લાઈન, આ પહેલી રેખા હતી, આ જ રીતે આ બીજી હતી અને હજી એક ત્રીજી હતી જે બહુ નજીક આવતી હતી. તો જે નજીક આવે ને એ વધારે આદર્શ વાયુની જેમ વર્તન કરતું હોય, કારણ કે તાપમાન ઊંચું હોય. જેમ તમે ઉપરની રેખા જુઓ, નજીકની રેખા જુઓ, એમ ઊંચા તાપમાનવાળો વાયુની વાત થતી હોય, નજીક છે. તેથી T1 ઊંચું તાપમાન હોવું જોઈએ. એટલે કે T1 મોટું હોવું જોઈએ T2 થી.
T1 T2 થી મોટું હોવું જોઈએ. ચાલો આની પછી ત્રીજો ક્વેશ્ચન કે આ વક્રો છે T1 ને T2 ના એ જ્યારે આ રેખાને મળે છે, આદર્શ વાયુ રેખાને આ બિંદુ ઉપર મળે છે, ત્યારે PV ના છેદમાં T ની કિંમત કેટલી થાય? તો આ તો આપણે નોંધ લખેલી છે કે T1 અને T2 ના વક્રો આદર્શ વાયુ રેખાને મળે ત્યારે PV ના છેદમાં T નું મૂલ્ય બરાબર μr થાય. કેટલું થાય? μr થાય. અને આ ગોતી દઈએ, એમાં કોઈ વાંધો નથી, આની કિંમત પણ ગોતી દઈએ. એટલે કે μr થાય અને μr બરાબર કેટલું થશે? મ્યુની કિંમત શું થાય? મ્યુની કિંમત થાય, આપણને દળ આપેલું છે ને, એટલે દળવાળું સૂત્ર લગાડવું પડશે, m ના છેદમાં m0 r. દળ આપણને આપેલું છે 10⁻3. એક ન લખો કોઈ વાંધો નહીં. ભાઈગા ઓક્સિજનની વાત થાય છે, ઓક્સિજનનું મોલેક્યુલર દળ O2 માટે કેટલું થાય? તો 32 ગ્રામ હોય. કઈ કિંમત લખો? 32 ગ્રામને ફેરવો એટલે શું આવશે? 32 10⁻3 કિલો. તો 32 ગુણ્યા 10⁻3. અને R ની કિંમત આપણને ખબર હોય 8.314. બરોબર છે. અહીંયાથી તમે ભાગાકાર કરી શકો, 8 ચોક 32. બરોબર. બાકી કેલ્સી છે તમારી પાસે. 1/4 એટલે 0.25 થાય. 1/4 એટલે કેટલું થાય? તો આનો અંદાજિત આન્સર હશે 0.25. પણ નીચે અહીંયા અંશમાં મોટો છે, આપણે 8.3 ને 8 ગણેલું છે, એટલે 0.25 થી થોડુંક વધારે રાખવાનું, 0.26 0.27 0.25 રાખો તોય કોઈ વાંધો નથી. અને આનો એકમ કેટલો આવે? તો આનો એકમ આવે જૂલ પ્રતિ કેલ્વિન. કઈ રીતે આવ્યો? તો R નો એકમ શું થાય? જૂલ પ્રતિ મોલ કેલ્વિન થાય. R ગુણ્યા મ્યુ કરો એટલે મ્યુ નો એકમ થાય મોલ. મોલ મોલ ગયા એટલે જૂલ પ્રતિ કેલ્વિન. બરોબર છે. આ ઓક્સિજન માટે મળી. આની પછીનો ક્વેશ્ચન કે આ ડી છે ને ચોથો, જી આ પહેલો બીજો ત્રીજો ને ચોથો, જે ડી કરશું ને ડી ની અંદર 2-3 બીજા ક્વેશ્ચન પૂછેલા છે, એટલે ડી તમને મોટો લાગે છે, એટલે ડી ના આપણે પાર્ટ પાડી દઈશું. ચોથું છે એ ડી છે. ડી ની અંદર શું પૂછે છે કે જો આટલા જ દળવાળા, કેટલા? આટલા જ દળવાળા 10⁻3 કિલો જેટલા દળવાળા હાઇડ્રોજન માટે આપણે આ મૂલ્ય ગોતત. કયું મૂલ્ય? આ PV ના છેદમાં T એટલે કે μr ગોતત તો સરખું મળત એમ પૂછે છે. શું પૂછે છે કે H2 માટે PV ના છેદમાં T મૂલ્ય O2 જેટલું જ મળે? આ ક્વેશ્ચન પૂછે. તો PV ના છેદમાં T બરાબર શું થાય? PV ના છેદમાં T બરાબર μr થાય. હવે 10⁻3 માટે ઓક્સિજનના મોલ કેટલા થયા? તો ઓક્સિજનના મોલ થશે આટલા, m ના છેદમાં m0. જ્યારે હાઇડ્રોજનના મોલ થશે m ના છેદમાં m0, પણ હાઇડ્રોજનનું m0 અલગ હશે, એટલે હાઇડ્રોજનના મોલ અલગ થશે. એ જ આપણે લખીએ છીએ કે 10⁻3 1 ગુણ્યા 10⁻3 કિલો માટે H2 ના મોલ O2 થી જુદા હોય, એટલે કાઉન્સમાં મારે લખી દેવું હોય તો મ્યુની કિંમત અલગ હોય. તમને દુઃખ લાગતું હોય કે અલગ છે કે નહીં, તો ગોતી લેવાનું. હાઇડ્રોજન માટે મ્યુ કેટલું થાય? તો m ના છેદમાં m0. m હોય એની માટે આટલું ને આટલું લેવાનું એમ. 10⁻3 ને m0 એટલે 2 આવશે. 2 ગુણ્યા 10⁻3.
બરાબર. 2 એટલે હાઇડ્રોજનનું ઓલું આણવીય દળ. હાઇડ્રોજન 1 નું 1 હોય, 2 નું 2 થાય. ગ્રામમાંથી કિલોગ્રામ એટલે 10⁻³ ઘાત. તો અહીંયા આવશે મોલ ગોતો ને એટલે 0.5 મોલ થાય. જ્યારે ઓક્સિજન માટે મ્યુ ગોતવા જશો તો એ 0.5 નહીં થાય. બરાબર છે, મેં ગણેલા છે તો 0.031 જેવા થાય છે. તો બે માટે મ્યુ અલગ છે એટલે PV/T ની કિંમત અલગ હશે. સમજાઈ ગયું? તો આમાં શું આન્સર આપશું કે ના, એના જેટલું મળશે નહીં, અલગ મળશે, કારણ કે કિંમત અલગ છે. તેથી PV/T ની કિંમત પણ અલગ થાય. થઈ ગયું? હાલો, હજી આની પછી મૂક્યું છે આપણી પાસે ક્વેશ્ચન, હજી એક પૂછેલું જ છે એમાં. તો સરખું કરવું હોય તો દળ કેટલું હોવું જોઈએ? કે જો હાઇડ્રોજન માટે મારે PV/T ની કિંમત 0.25 જોતી હોય, ઓક્સિજન જેટલી જોતી હોય, તો હાઇડ્રોજનનું દળ આ 10⁻³ ઘાત કિલોની નહીં, અને પણ કેટલું લેવું જોઈએ? ફરીથી કે હાઇડ્રોજન માટે PV/T ની કિંમત ઓક્સિજન જેટલી કરવી હોય, આટલી કરવી હોય, તો હાઇડ્રોજનનું દળ કેટલું જોઈએ? સમજાય છે કે નહીં? હું અહીંયા ફાઇન્ડ કરી દઉં છું. પેલા ક્વેશ્ચન લખું વ્યવસ્થિત સમજાય એ રીતે કે હવે H2 માટે PV/T બરાબર 0.25 જૂલ પ્રતિ કેલ્વિન એટલે કૌંસમાં O2 જેટલું મેળવવું હોય તો H2 નું દળ કેટલું હોવું જોઈએ? કે H2 નું દળ કેટલું રખાય? ઈઝી વસ્તુ છે કે PV/T બરાબર μR થાય. હા, PV/T ની કિંમત 0.25 રાખવાની છે, મ્યુ ની કિંમત m/m0 અને R. m0 એટલે હાઇડ્રોજનનું દળ, બરાબર. H2 નું દળ આણવીય. તો એમ ખબર નથી, એમ તો ગોતવાનું છે હાઇડ્રોજનનું દળ. m0 છે 2 10⁻³ ઘાત, બરાબર. કેટલું છે? 2 ગ્રામ છે, એટલે 2 10⁻³ કિલો. R ની કિંમત 8.314 અને આવશે 0.25. ગુણાકાર કરો તો m બરાબર 0.25 ગુણ્યા 2 ગુણ્યા 10⁻³ ઘાત ભાગ્યા 8.314. ગણી નાખો, બીજું અહીં કાંઈ નથી, બરાબર. કે આ આવશે 0.5 બરાબર છે, અને ગુણ્યા 10⁻³ ઘાત ભાગ્યા 8.314. ભાગાકાર કરી નાખો, 5/8 કરો અને પછી પોઈન્ટને સમજી લ્યો, બરાબર. એટલે આપણો આન્સર આવી જશે અહીંથી. હાઇડ્રોજનનું દળ કેટલું જોઈએ? દળ આવશે kgમાં. બરાબર, ફાઇન્ડ કરો, ભાગાકાર કરો, બરાબર. બને એટલું કેલ્સીને ઓછું યુઝ કરો, બી ગ્રુપવાળા માટે ખાસ. તો અહીં જવાબ આવશે 0.06 જેટલો આવે છે, બરાબર. 0.062 જેટલો આવે છે, ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ ઘાત kg. આ હાઇડ્રોજનનું દળ થયું. લખાઈ ગયું? પછીનો ક્વેશ્ચન રીડ કરો, 13.4. થઈ ગયો રીડ? ચાલો, બરાબર. આ રીડ કરવાનું કહું એટલે પોઝ કરો, પોઝ કરીને રીડ કરવાનું. 30 લીટરના ઓક્સિજનનો બાટલો લેવાનો છે, બરાબર. આમાં ઓક્સિજનના બાટલા ગોતાવે છે.
આમ તો ગોતવા જ જવાના હોય છે હમણાં, બરાબર. તો 30 લિટર ઓક્સિજનના બાટલાનું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર દબાણ આપેલું છે. શું આપેલું છે? એક બાટલાનું કદ આપેલું છે, એટલે V આપેલું છે, દબાણ આપેલું છે, કદ આપેલું છે, અને પછી શું કહે છે કે એમાંથી થોડોક ઓક્સિજન બહાર કાઢી લેજો. થોડોક ઓક્સિજન બહાર કાઢી લ્યો એટલે દબાણ ઘટીને 11 થઈ જાય છે. દબાણ ઘટીને કેટલું થઈ જાય છે? 11 વાતાવરણ થઈ જાય છે. તાપમાન ઘટીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય છે. તો કેટલું ઓક્સિજન બહાર કાઢ્યું એનું દળ ગોતી. એટલે અહીંયા તમને P1 V1 T1 આપ્યા છે અને P2 T2 આપ્યા છે. V2 નું શું થશે વિચારો તો. ઓક્સિજન કાઢી લેશું પછી જે ઓક્સિજન વધશે, ઓક્સિજન કાઢી લીધા બાદ આ બાટલો છે, બાટલામાંથી ઓક્સિજન બહાર કાઢી લ્યો તો બાકી વધ્યું હોય એનું કદ કેટલું થાય? તો એ બાટલા જેટલું જ રહે ને, કારણ કે વાયુ છે એ હંમેશા પાત્ર જેટલું કદ ધારણ કરી લે છે. તો પેલા એક જ બાટલામાં 30 લિટર હતું, થોડુંક કાઢી લીધું પછીનું કદ પણ 30 જ લિટર થશે, કારણ કે વાયુ છે એ પાત્ર જેટલું કદ બનાવી જ લે છે, બરોબર છે, પાત્ર જેટલું કદ ધારણ કરી જ લે છે. એટલે પછીનું કદ પણ 30 લિટર જ થશે. એટલે લખીએ આપણે આમાં શું આપેલું છે આપણને? પ્રારંભમાં V1 કેટલું છે? 30 લિટર, એટલે 30 ગુણ્યા 10⁻³ મીટરનો ઘન, બરોબર. લીટર કાઢો એટલે આ લખવું પડે. પછી બીજું છે તાપમાન છે, T1 છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. નિરપેક્ષ લેવાનું એટલે આનું કેલ્વિનમાં ફેરવો એટલે 300 કેલ્વિન આવશે, વત્તા 273 કરો એટલે. પછી દબાણ આપ્યું છે P1 15 વાતાવરણ, બરોબર. ભલે ગેજ દબાણ આપ્યું છે એનાથી કોઈ ફરક પડે નહીં. ગેજ એટલે વાતાવરણના દબાણ સિવાયનું દબાણ, એને ગેજ દબાણ કહેવાય. તો ભણી ગયા, બરોબર. આમાં સાચું નિરપેક્ષ દબાણ જોતું હોય તો વાતાવરણનું દબાણ ઉમેરવું પડે, એટલે આનું દબાણ થાય 16 વાતાવરણ થાય. તમારે નિરપેક્ષ જોતું હોય પણ એ વાંધો નહીં, 15 નું 15 રાખો, કોઈ ફરક પડતો નહીં. વાતાવરણને કાઢો એટલે 15 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵. સીધે સીધું 10⁵ કરી નાખો, કોઈ ફરક પડશે નહીં, આન્સરમાં એટલો બધો ફરક આવશે. ચાલો પછી અંતમાં V2 તો એટલું ને એટલું રહેશે 30 લિટર. P2 ઘટીને 11 વાતાવરણ થઈ જાય છે, એટલે 11 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. પછી T2 17 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય છે, 17 વત્તા 273, 273 ને 7 280 ને 290 કેલ્વિન આવશે. આપણે શું ગોત દેવાનું છે? કેટલું ઓક્સિજન બહાર કાઢ્યું, કેટલું ઓક્સિજન આપણે બહાર કાઢ્યું. શું કરશું? તો આપણે શું જાણતા હોઈએ? આદર્શ વાયુ સમીકરણ. શું છે આદર્શ વાયુ સમીકરણ? કે PV બરાબર μRT. PV બરાબર μRT. આપણે દળ ગોતવાનું છે આ ક્વેશ્ચનમાં, દળ ગોતવાનું છે. એટલે દળને કેમ લઈ આવવાનું? તો મ્યુને કરતા બનાવવાનું, એટલે અથવા તો મ્યુની કિંમત મૂકી દેવાની. તો PV બરાબર m/m0RT. આપણે દળ ગોતવાનું છે તો એમને કરતા બનાવવું, એટલે m બરાબર શું આવશે? PV m0/RT. P ગુણ્યા V સામે જશે m0 અને નીચે આવશે RT. આ દળનું સૂત્ર મળી, બરાબર. તો હવે લખીએ કે દળમાં ઘટાડો એને ડેલ્ટા m કહીએ, એ આવશે m1 - m2. પહેલાનું દળ માઇનસ પછીનું દળ. મોટા માઇનસ નાનું કરાય ને, અંતિમ માઇનસ પ્રારંભિક કરશો તો એ માઇનસમાં આવશે, કારણ કે કાઢ્યું છે. એટલે આ તમારી રીતે હોય, મોટા માઇનસ નાનું કરવું. તો પહેલાનું દળ મોટું હોય, બીજાનું દળ માઇનસ હોય. લખો કિંમત. m1 ની જગ્યાએ લખી શકાય P1 V1 m0/R T1. કોને કોને 1 1 આપ્યું છે?
તો દબાણ અલગ છે, વી અલગ છે. આણવીય દળ તો એકનું એક ઓક્સિજન છે, એ તો એનું જ રહેશે, એને 1 આપવાની જરૂર નથી. આર ને પણ 1 આપવાની જરૂર નથી, અચળાંક છે. T1 બદલાય છે એટલે એને આપણે 1 આપશું. માઇનસ M2 ની કિંમત લખો. M2 ની કિંમત કેટલી થશે? તો M2 ની કિંમત થશે P2 V2 આણવીય દળ એનું ભાગ્યા R T2. કોમન નીકળતો એ કોમન કાઢો. બરોબર, અહીંયા તમને હજી એક વસ્તુ ખબર હોવી જોઈએ કે V1 બરાબર V2 બરાબર V છે, અને એ કેટલું છે? એ છે આપણી પાસે 30 લીટર છે. કેટલું છે? 30 લીટર. તો કોમન નીકળી જશે. શું નીકળી જશે? એક તો V નીકળી જશે, એક M0 નીકળી જશે, એક R નીકળી જશે. અંદર વધશે P1 બાય T1 માઇનસ P2 બાય T2. કિંમત લખો બધાની એટલે આપણો આન્સર ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત છે 30 લીટર કાઢો એટલે 10 ની -3 ઘાત. M0 ઓક્સિજનનું દળ 32 ગ્રામમાંથી કિલોગ્રામ 10 ની -3 ઘાત ભાગ્યા R છે 8.314 અને ગુણ્યા આ પદમાં કિંમત લખો તો P1 છે આપણી પાસે. P1 કેટલું છે? આ રહ્યું 15 ગુણ્યા, બરોબર. આને હું એક જ લઈ લઉં છું, ગણતરીમાં થોડુંક ઇઝીનેસ આવશે. બરોબર, આને આપણે એક જ લઈએ છીએ એટલે કોઈ વાંધો નથી. ચાલો 10 ની 5 ઘાત ભાગ્યા T1 છે 300 માઇનસ P2 છે. P2 કેટલું છે? P2 છે આ રહ્યું 11 ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં T2 છે 290. તો આમાંથી હજી એક 10 ની 5 ઘાત કોમન નીકળશે. બરોબર છે, અહીંયા સાદરૂપ આપો વાંધો નથી. 8 ચોક 32 ને 3 4 12 એ રીતે થઈ જાય, કોઈ વાંધો નથી. બરોબર, આને 8 લઈ લ્યો. અંદાજો હું લગાવી શકું. બરોબર, તમારે એક્ઝેક્ટ જ ગણવાનું હશે, અને કાં MCQમાં ગણવાનો ટાઈમ આવે ત્યારે તમે અંદાજો લગાવી શકો. તો 8 ચોક 32 અને 3 4 12 એટલે કેટલું આવ્યું? 120 10 ની -3 ઘાત અને -3 એટલે 10 ની -6 ઘાત. આધાર સરખો ઘાતનો સરવાળો -6 થઈ જશે. બરોબર છે, અને અહીંથી 10 ની 5 ઘાત કોમન કાઢી લીધી. શું કર્યું આપણે? 10 ની 5 ઘાત કોમન કાઢી લીધી એટલે અંદર વધશે 15 ભાગ્યા 300 અને 11 ભાગ્યા 29. ચાલો આ ભાગાકાર તમારે કરવો પડશે. સાઈડમાં ભાગાકાર કરી લ્યો, કેલ્શિયમ કરતા હોય કેલ્શિયમ કરી લ્યો, ગમે એમ કરો. બરોબર, આનો જવાબ આવશે 0.05 અને આનો જવાબ આવશે 0.03. બરોબર છે. ફાઇનલ આખો તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે ડેલ્ટા એમ નો કે ડેલ્ટા એમ બરાબર 0.13 કિલો જેટલો આવશે. કેટલો આવશે? 0.13 કિલો. 0.13 બરોબર છે, 0.13 કિલો જેટલો આન્સર આવશે. આખી ગણતરી કરશો એટલે એટલો આવશે. બરોબર, આ ઇઝી છે ને. જો 0.05 માઇનસ 0.03 એટલે 0.02 અને 2 12 દૂ 24 પોઈન્ટને ઘાતને તમે એડજસ્ટ કરી લેતા હોય તો થઈ ગયું. ડેલ્ટા એમ કેટલું આવ્યું? 0.13 કિલો. લખી લો. આટલો ઓક્સિજન બહાર કાઢી લીધો હોય આપણે. ચાલો હવે છેલ્લો દાખલો. તો 6 સુધી આપ્યા છે. 13.5 સ્વાધ્યાયમાં 13.5 નંબરનો ક્વેશ્ચન. ક્વેશ્ચન રીડ કરો. ઇઝી ક્વેશ્ચન જ છે. મારા ખ્યાલથી એક પરપોટાવાળો ક્વેશ્ચન છે.
શું કહે છે કે એક તળાવની 40 મીટર ઊંડાઈએ 12 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબનો એક હવાનો પરપોટો છે એ ઉપર આવે છે. ઉપર આવશે એટલે એનું તાપમાન 35 થઈ જશે. તો કદ કેટલું થશે? ફરીથી આવો ક્વેશ્ચન છે કે એક ધારો કે આ તળાવ છે, તળાવની ઊંડાઈ કેટલી આપેલી છે આપણને? આ ઊંડાઈ આપણને આપેલી છે એ છે 40 મીટર. બરોબર છે. આની નીચે તળિયામાં એક પરપોટો પડ્યો છે. શું પડ્યો છે? અહીંયા એક પરપોટો રાખી દઈએ. આ હવાનો પરપોટો છે. બરોબર. અત્યારે તળિયામાં પડ્યો છે. તળિયામાં તમને બધી વસ્તુ આપેલી છે. તળિયામાં પરપોટો જ્યારે તળિયામાં છે ત્યારે એનું તાપમાન આપેલું છે. આને આપણે T1 કહીએ, 12 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરોબર. રેડથી નથી લખવું. T1 કેટલું થશે? 12 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં ફેરવો તો 73 ને 2 75 એટલે થશે 285 કેલ્વિન. બરોબર. વત્તા 273 કરો. પછી બીજું છે એનું કદ આપેલું છે V1 1 સેન્ટીમીટર ઘન. આપણે વાત કરેલી હતી કે સેન્ટીમીટર ઘન એ હકીકતે સેન્ટીમીટર આખાના કાઉન્સનો ઘન છે. સેન્ટી કાઢો એટલે કે 10⁻² મીટર નો ઘન. ઘન બેયને અલગ અલગ આપો એટલે શું આવશે? 10⁻6 મીટરનો ઘન. એટલે આને તમે લખી શકો 10⁻6 મીટરનો ઘન. પછી એનું દબાણ આપણને નથી આપેલું, પણ આ ઊંચાઈ ઉપરથી દબાણ મળી જશે ρgh કરીને. એટલે ગોતી લઈએ. P1 બરાબર ρgh. હમણાં ગોતીએ સાઈડમાં રાખીને. બરોબર. અત્યારે નથી. P1 ખબર નથી. ચાલો પછી જ્યારે ઉપર પહોંચી જાય છે, પરપોટો અહીંથી ડબક 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 કરતો ઉપર પહોંચી જશે. ધારો કે પરપોટો છે અહીંયા આવતો રહ્યો સપાટી ઉપર. તો સપાટી ઉપર એનું તાપમાન T2, કદ V2 ગોતવાનું છે અને P2 આ બધું આપણને ખબર હોવી જોઈએ. તો જ આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરશું ને. તો તાપમાન આપેલું હોવું જોઈએ. કેટલું છે ઉપર સપાટી ઉપર? 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે. તો 273 પ્લસ 35, 5 ને 3 8, 7 ને 10 ને 3 308 થશે. 308 કેલ્વિન. P2 એટલે હવામાં હોય ને, અહીંયા તો હવામાં હોય ને એટલે વાતાવરણ, એક વાતાવરણ દબાણ આવશે. અહીંયા ઉપર તો વાતાવરણ છે ને. V2 ગોતવાનું છે આપણે. આ ફાઇનલ આન્સર ગોતવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા આ દબાણ ગોતીએ. પહેલા આપણે શું કરીએ કે આ દબાણ ગોતીએ. કે આનો આન્સર તળિયામાં પાણીનું દબાણ કેટલું આવશે? P બરાબર ρgh પ્લસ P વાતાવરણ આવશે. આની ઉપર અહીંયા ટોટલ દબાણ કેટલું હોય? તો આટલા પાણીના સ્તંભનું દબાણ હોય, આટલું પાણીનું દબાણ પ્લસ વાતાવરણનું દબાણ આ બિંદુ ઉપર. બરોબર. પાણીનું દબાણ પ્લસ વાતાવરણનું દબાણ, પાણીનું દબાણ ρgh પ્લસ વાતાવરણનું દબાણ. કિંમત લખો. અહીંયા ઘનતા પાણીની લેવાની. પરપોટો હવાનો છે તો પરપોટાની ઘનતા નહીં લેવાની. બરોબર. દબાણ કોને લીધે છે? તો દબાણ પાણીને લીધે છે, તો પાણીની ઘનતા લેવાની. બરોબર. નકા અમુક વખતે આપણે પરપોટો એટલે અંદર હવા છે, હવાની ઘનતા 1 લઈને કરી નાખીએ તો નહીં ચાલે. પરપોટા નહીં, પાણીની ઘનતા લેવાની. આવશે પાણીની ઘનતા. પાણીની ઘનતા આવશે 1000 ગુણ્યા G 10 લઈ લ્યો અને H. G કાંઈ કીધું નથી, કીધું ન હોય તો 9.8 લેવાનું ગુણ્યા H છે 40 વત્તા એક વાતાવરણનું દબાણ 1.013 10⁵. સાદરૂપ આપો અહીંથી. બરોબર. લખવાનું 9.8. કદાચ અંદાજો લગાવો હોય તો 10 લઈ લ્યો તો આવશે 40
અને પાછળ આવશે 1 ને 2 4 મીંડા વત્તા અને 1 લઈ લ્યો અંદાજો લગાવવો હોય તો, બરાબર. કેલ્સી હોય તો એક્ઝેક્ટ ગણો. તો આને શું લખાય? 4 1 2 3 4 5 ગુણ્યા 10⁵ વત્તા 1 ગુણ્યા 10⁵ એટલે આને લખાય 5 ગુણ્યા 10⁵ પાસ્કલ. આ P1 મળ્યું. શું મળ્યું? આ P1. હવે તો ઓલું કરી શકીએ ને, P1 V1 upon T1 is equal to P2 V2 ના છેદમાં T2. કે હવે P1 V1 ના છેદમાં T1 બરાબર P2 V2 ના છેદમાં T2. આપણે શું ગોતવાનું છે? V2. એટલે V2 ને કરતા બનાવો કે V2 બરાબર P1 V1 ના છેદમાં T1 ગુણ્યા T2 ના છેદમાં P2. બરાબર. આ T2 ઉપર જશે અને P2 નીચે આવશે. બધી કિંમત છાપી નાખો, બધી કિંમત મૂકી દઈએ તો શું આવશે? P1 ની કિંમત આવી રહી 5 10⁵ ગુણ્યા V1 ની કિંમત આવી રહી 10⁻6 ઇન્ટુ T2 ની કિંમત, T2 ની કિંમત છે 308 વાયગા T1 ની કિંમત છે 285 ગુણ્યા P2 ની કિંમત છે એક વાતાવરણ એટલે 1 ગુણ્યા 10⁵ પાસ્કલ. 1.013 ન લખો તો ચાલશે. એટલે 1 ગુણ્યા 10⁵. કટ કરો 10⁵ ગયા. બરોબર. આ ભાગાકાર કરી નાખો 300 અને ભાગ્યા 285 અને ગુણ્યા 5. આનો આન્સર તમે કરશો એટલે V2 નું કદ આપણને અંદાજિત મળશે 5.4 મળશે. અહીંયા આન્સર કેટલો આવે છે? 5.4 ગુણ્યા 10⁻6 મીટરનો. આ 10⁻6 ને પાછું સેન્ટીમીટર ક્યુબ કહી દેવું હોય તો કોઈ વાંધો નથી, અને આમ નામ રાખો તો વધારે સારું. બરાબર. આ આપણને મળશે V2. લખી લો. ચાલો ચાલો હવે છેલ્લો દાખલો ગણીએ. સ્વાધ્યાયમાં 13.6 આપણે અહીં સુધી હોમવર્કમાં આપેલા છે 1 થી 6 દાખલા. બરોબર. તો છઠ્ઠો ક્વેશ્ચન. બરાબર. શું પૂછે છે ક્વેશ્ચનમાં? કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર એક વાતાવરણ દબાણે 25 મીટર ક્યુબની ક્ષમતાવાળા ઓરડામાં હવાના અણુઓની સંખ્યા ગણો. એટલે આપણને આપેલું છે કે પેલા તો કદ આપ્યું છે V બરાબર 25 મીટરનો ઘન, પછી તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે T બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં ફેરવો એટલે 300 કેલ્વિન થશે વત્તા 273. બરાબર છે. અને વાતાવરણ આપેલું છે દબાણ આપેલું છે એક વાતાવરણ અને 1 ગુણ્યા 10⁵ પાસ્કલ લઈ લ્યો. એક્યુરેટ કરવું હોય તો 1.013 લ્યો. આપણે શું ગોતવાનું છે? અણુઓની સંખ્યા. n બરાબર કેટલા? બરાબર. અણુઓની સંખ્યા આપણે ફાઇન્ડ કરવાની છે. તો કેમ કરશું? બે રસ્તા છે. એક તો તમે સામાન્ય હાલ્યા જાઓ આન્સર મળી જશે.
એ આ રસ્તો છે. પીવી બરાબર મ્યુ આર ટી. પીવી બરાબર મ્યુની કિંમત લખો એનના છેદમાં એને આર ટી. અહીંથી એનને કરતા બનાવો એટલે એન બરાબર પીવી એન એ અપોન આર ટી. બરાબર, આ એક રસ્તો છે. અહીં સુધી તમે ગણી શકો. બધી કિંમત લખો, આન્સર આવી જશે. લખતા જાઓ. ચાલો, પીની કિંમત કેટલી છે? 10⁵. વીની કિંમત 25 ગુણ્યા એને એટલે એવોગેડ્રો એટલે 6.022 10⁻23 6.022 ઇન્ટુ 10⁻23 ડિવાઈડ બાય આરની કિંમત 8.314 ગુણ્યા ટીની કિંમત 300 છે. બસ તો અહીંથી ગોતો. કેલ્સી લઈને ગણો, હું એમ ગણું છું. તો આ 2 0 છે એ અહીંયા હું 10⁻21 કરી નાખું છું. બરાબર છે, થઈ જશે, વાંધો નહીં. 2 0 એટલે 2 ઘાત ઓછી કરી દેવાની, થઈ ગઈ. હવે 8 3 ને 24 થાય. 8 તેરી 24 ને ઉપર 25 છે એટલે બે લગભગ સરખા થતા હશે. ગણી લેજો. જો 8 3 24 ને ઉપર છે 25 એટલે આને તમે લગભગ ઉડાડી શકો. એટલે વધ્યું શું? આ આપણો આન્સર. શું વધ્યું? 6.022 ગુણ્યા 10⁻21 ને 5 26 ઘાત થાય. બરાબર, 10⁻21 અને 5 26 ઘાત. આટલા અણુ હોય, આટલા હવાના અણુ આપણને આન્સરમાં મળે. બીજી શોર્ટ મેથડ પણ છે. બરાબર, એ પણ વિચારી લઈએ. સૂત્ર ખબર છે ને? પીવી બરાબર NKBT થાય. શું થાય? પીવી બરાબર NKBT. સીધો n ને કરતા બનાવો. n બરાબર પીવી ના છેદમાં KBT. કિંમત લખો, અહીંથી સેમ આન્સર જ મળશે. પી એટલે 10⁵, વી એટલે 25, KBT એટલે 1.38 10⁻23 અને ટી એટલે 300. આનું સાદરૂપ આપો એટલે આ જ આન્સર આવશે. 6 ગુણ્યા 10⁻ પ્લસ 26 ઘાત. બરાબર, થોડોક પ્લસ માઇનસ હશે પણ એ ચાલશે. આન્સર તો આ જ આવશે. લખી લો. બરાબર છે. અહીંયા છે આપણે 1 થી 6 ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે તે નવો ટોપિક સ્ટાર્ટ કરશું. દાખલા છે, સારા દાખલા છે. બરાબર, અને સરળ છે. 1-2 વાર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હોય તો આવડી પણ જશે. બરાબર, ને છતાં પણ કોઈ ક્વેશ્ચન હોય અથવા મારી તરફથી કોઈ ગણતરીમાં ભૂલ રહી જતી હોય તો ચોક્કસપણે મેસેજ કરજો. બરાબર, હું આગળ ફોરવર્ડ કરી દઈશ. થેન્ક યુ.